હેલો ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે 5 મિનિટમાં ગુલાબ બની જાય એવું આપણે મસ્ત મજાનું ગુલાબ બનાવશું. તો ચાલો આપણે બનાવીને સર્વ કરીશું. તો પહેલાં આપણે ચેન લેવાની છે. સાવ ઇઝી વેમાં છે. નવા બિગનર્સ હોય એના માટે તો સાવ ઇઝી છે. તો પહેલાં આપણે આવી રીતે નોટ વાળી લેશું. નોટ વાળી લીધી છે મેં. હવે 44 ચેન કરવાની છે આપણે. 44 ચેન. 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે આપણે ચેન કરી લેશું. 44 ચેન. તો મેં આ 44 ચેન કરી લીધી છે. 44 ચેન. હવે આપણે 8 ચેન મૂકવાની છે. ઉપરથી આપણે 7 ચેન મૂકી અને 8મી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરવાનો છે. 1 2 3 4 5. હું તમને આવી રીતે કરીને બતાવી દઉં. 1 2 3 4 5 6 7 અને 8. આપણે આ ચેન ઉપર સિંગલ ક્રોશિયા કરશું. આવી રીતે. પછી આપણે 3 ચેન લેવાની છે. 1 2 અને 3 ચેન લીધી છે. હવે આપણે 8 નથી છોડવાની છે. હવે આપણે 3 ચેન છોડવાની છે. તો 1 2 3 અને ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા. પાછી આપણે 3 ચેન 1 2 3 અને 3 ચેન નીચે મૂકી અને ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. આવી રીતે આપણે બધી ચેન ઉપર આવી રીતે હોલ બનાવી લેશું. 1 2 3 ચેન લેવાની છે અને નીચે 3 ચેન છોડવાની છે. સાવ ઇઝી છે. 1 2 3 1 2 3. આપણે આવા 10 હોલ થવા જોઈએ. એવી જ રીતે આપણે બનાવવાનું છે. 10 હોલ કરવાના છે આવા. તો ચાલો આપણે આવી રીતે બનાવી લઈએ. તો આપણે આ 10 હોલ થઈ ગયા છે. છેલ્લો એક હું તમને કરીને બતાવી દઉં. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 છે. તેમાં 1 2 3 અને ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા. હવે આપણે વર્કને ટર્ન નથી કરવાનું. હવે આપણે અહીંથી જ વર્ક શરૂ કરવાનું છે. તો પહેલાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે 4 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 અને 4. 4 ડબલ ક્રોશિયા થઈ ગયા આપણા. હવે એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. આવી રીતે આપણે બધી પટ્ટી બનાવવાની છે. તો બીજી પટ્ટી તમને બનાવીને બતાવી દઉં. પછી બીજા હોલમાં જઈશું આપણે. પછી અહીંયા સિંગલ ક્રોશિયા કરવાનું છે. એક હાફ ડબલ ક્રોશિયા અને 4 ડબલ ક્રોશિયા. 1 2 3 અને 4. પછી એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ. એક્સ્ટ્રા યાન છે એ આપણે કટ કરી નાખશું.
હવે આપણે બીજા હોલમાં જવાનું છે. પછી એક હાફ ડબલ ક્રોશિયા, 4 ડબલ ક્રોશિયા, 1 2 3 ને 4. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરવાના, અને એક સિંગલ. આવી રીતે આપણે 8 હોલ ઉપર આવી રીતે કરવાનું છે. પહેલાં 8 હોલ ઉપર આપણે આવી રીતે કરી લઈએ. તો આપણે આવી રીતે 8 બનાવી લીધી છે કલી. 1 2 3 4 5 6 7 અને હજી એક આપણી આ બાકી છે, એ તમને બતાવી દઉં. 8 હાફ ડબલ ક્રોશિયા ને 3 2 3 અને 4 ડબલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા કરવાના છે અને એક સિંગલ. હવે આપણે એક ચેન લઈ અને આ દોરો કટ કરી લેશું. હવે આપણે આ દોરો કટ કરી દીધો છે. હવે આપણે અહીંયાથી આ યાન અટેચ કરશું. તો પહેલાં આવી રીતે નોટ વાળી લેશું. નોટ વાળી અને અહીંયાથી આપણા 2 જે બાકી છે હોલ એમાં આપણે કરવાના છે. તો પહેલાં આપણે એમાં એવી રીતે એને અટેચ કરી દઈશું. એક ચેન લઈ અને હવે આપણે 3 ચેન કરવાની છે. 1 2 અને 3 ચેન. પછી એક ડબલ ક્રોશિયા કરવાનો છે. થોડુંક આપણે આવી રીતે અને સ્પેસ આપી દઈશું, એટલે આપણા બધા ક્રોશિયામાં સમાઈ જાય. તો 3 ચેન પછી આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે અને 2 ટ્રિપલ ક્રોશિયા કરશું. આ 3 ચેન કરી છે, એક ડબલ ક્રોશિયા અને 2 ટ્રિપલ ક્રોશિયા. ટ્રિપલ ક્રોશિયામાં આપણે 2 વાર આટી લગાવવાની છે. એકમાંથી 2, 2માંથી 2, પાછા 2. એવી રીતે આપણે 2 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. હવે 3 ચેન ઉપર કરશું. 1 2 ને 3. પછી આપણે આ 2 જે ઉપરની ચેન છે એમાંથી આપણે લઈ અને સ્લીપ સ્ટિચ કરી દેવાની છે. પાછા આપણે 2 ટ્રિપલ ક્રોશિયા, એક ડબલ ક્રોશિયા અને એક સિંગલ. આવી રીતે આપણે પટ્ટી બનાવી લેવાની છે. પછી આપણે બાજુની જે હોલ છે એમાં પણ આપણે એવી જ રીતે સિંગલ ક્રોશિયાથી સ્ટાર્ટ કરશું. પછી આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. એક ડબલ ક્રોશિયા, 2 ટ્રિપલ ક્રોશિયા, ત્રણ ચેન કરશું ઉપર, અને આ 2 ચેન છે ઉપરની છે, આથી પહેલી 2 ચેન ઉપરથી
સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછા 2 ટ્રિપલ ક્રોશિયા. આમાં અલગથી પત્તી પણ બનાવી ના પડે અને સાથે જ પત્તીઓ પણ આવી જાય, એટલે સરસ મજાનું ગુલાબ એકી સાથે બનીને તૈયાર થઈ જાય. પછી એક ડબલ ક્રોશિયા કર્યો અને એક સિંગલ ક્રોશિયા, પછી એક ચેન કરીને આપણે યાર્નને કટ કરી લેવાનું છે. તો આપણું આ સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે એને તમે ગ્લુથી એને અટેચ કરી શકો છો, અથવા તો તમે એને સિલાઈ પણ લગાવી શકો છો. આવી રીતે એને ગોળ ગોળ ફેરવી અને અટેચ કરી દેવાનું છે. તો નાનું અને સરસ મજાનું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે. એક્સ્ટ્રા યાર્ન છે એ આપણે પછી કટ કરી દેવાની છે. તો કેટલું મસ્ત ફૂલ લાગે છે. તમે આ હેર પિનમાં પણ અટેચ કરીને એને લગાવી શકો છો. તમે એને રબર બેન્ડમાં પણ લગાવી શકો છો. બહુ જ મસ્ત લાગે છે ફૂલ, નાનું અને બહુ મસ્ત ફૂલ છે. મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયોઝ જોવા માટે બેલ બટન દબાવીને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને મારા પહેલા વિડીયો મળી જાય. તો થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.